હેલો મિત્રો, આજે આપણે જંગલ વિશે વાત કરીએ। તો મિત્રો, જંગલ કોને કહેવાય? ટૂંકમાં કહું તો મિત્રો, જંગલ આપણે જ્યાં નદી નાળા હોય, જંગલનો એટલે કે વૃક્ષનો વિશાળ સમૂહ હોય, તેમજ પશુ પંખી જીવજંતુ જ્યાં નિર્ભયતાથી રહી શકે તેને આપણે ટૂંકમાં મિત્રો જંગલ કહીએ છીએ। મિત્રો, જંગલ આપણને વિવિધ રીતે ઉપયોગી છે। જેમ કે જંગલ મિત્રો જમીનની ફળદ્રુપતા વધારે છે, જમીનનું ધોવાણ થતું અટકાવે છે, જંગલો મિત્રો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, જંગલોમાંથી વિવિધ ઔષધિઓ મળે છે જેમાંથી આપણે દવાઓ બનાવી શકીએ છીએ। તેમજ મિત્રો જંગલો પર્યાવરણને દૂષિત થતું અટકાવે છે, પર્યાવરણનું રક્ષણ કરે છે। સૌથી મહત્ત્વનું મિત્રો, જંગલો આપણને કાર્બન ડાયોક્સાઇડ શોષી અને ઓક્સિજન આપે છે, જેના કારણે આપણે શ્વાસ લઈ શકીએ છીએ। આમ વિવિધ રીતે જંગલો આપણને ઉપયોગી છે। વિવિધ રીતે મિત્રો જંગલો આપણને ઉપયોગી હોવા છતાં માણસો પોતાના સ્વાર્થ માટે જંગલોનો આડાધડે વિનાશ કરે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા, ગ્લોબલ વોર્મિંગની પ્રોબ્લેમ તેમજ ગ્લેશિયરની પર્યાવરણ દૂષિત જેવી વિવિધ પ્રોબ્લેમો થાય છે। તેથી જ મિત્રો આપણે જંગલનું રક્ષણ કરવું જોઈએ અને જંગલોને આપણો ઉછેર કરવો જોઈએ। એના માટે આપણે દરેક વ્યક્તિને વૃક્ષો વાવવા જોઈએ। વૃક્ષો વાવો અને જંગલ બચાવો। જય હિન્દ મિત્રો।